તો રાજ્યમાં માવઠાએ કહેર વરસાવ્યો, જેમાં જામનગર પણ બાકાત નથી। માવઠાના મારે જગતના તાતને રાતા પાણીએ રડાવ્યા છે। જામનગર જિલ્લામાં માવઠાના મારે ખેડૂતોને રડાવ્યા છે। ખેડૂતોનો તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે। ખાસ કરી ધુમાવ અને ધ્રોલ સાથે જ આસપાસના અનેક વિસ્તારોમાં માવઠાને કારણે ખેડૂતો પાયમાલ થયા છે। આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના તૈયાર થયેલી મગફળી, કપાસ, જુવાર, સોયાબીન, તુવેર સહિતના પાકમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો સાથે મુલાકાત કરતા તેઓએ પોતાની વ્યથા વર્ણવી, તે સાંભળીએ। મગફળી ઉપાડેલી છે, એમાં નુકસાની છે, જમીનમાં એને પણ નુકસાની, મગફળી ઉગવાની શક્યતા અને ઉગી પણ જાય। ને બીજું એક જે મગફળી તો થાય કે રહેશે, કાળી પડી જાય કે ઓલી થાય, એની ઉપર જે ગાયો ભેંસોને ખવડાવવાનો ચરો હોય તો 100% ફેલ જ થઈ ગયેલો છે। જે મશીનરી આવે કે 100-200 વીઘાની મગફળી એક જ દિવસમાં કાઢી દે એવી મશીનરી ફોરેનની અંદર છે, એ આપણે ઇન્ડિયામાં બનાવીએ, પ્લેન પણ બનાવીએ। મોટા ભાગના પાક જેવા કે મગફળી, કપાસ, સોયાબીન અને શાકભાજી બધા પાકને નુકસાન વધારે પ્રમાણમાં થયું છે અને સંપૂર્ણ નાશ પણ થયેલ છે। જગતના તાતની ઉપમા પામનાર ખેડૂતો આજે બેબસ અને લાચાર જોવા મળી રહ્યા છે। હવે સરકાર તેમની વારે આવે તે એકમાત્ર આશા